ઓહ બે આ કેમેરો ચાલુ છે? 1 મિનિટ. હો સાચે ચાલુ છે ભાઈ. આ તો કેમેરો ચાલુ છે તો એનો ઉપયોગ કરી લઉં કે તમને કહી દઉં કે મારી ચેનલ પાછી આવી રહી છે, પાર્થની દુનિયા, જેની અંદર હું પહેલાં વ્લોગ નાખી રહ્યો હતો, પણ હવે એમાં હું વાર્તા કરવા જઈ રહ્યો છું. 1 મિનિટ મૂકી દો હા કેમેરો, તમને થોડું સારું લાગે ને મારા હાથ ઓછા દુખે. તો વાર્તા કહેવા જઈ રહ્યો છું ને વાર્તા થોડી ઇન્ટરેસ્ટિંગ થશે, મારી સ્ટાઇલમાં થશે. એ તો મારો એક અલગ ટોન છે. મને લાગે છે હું બેસ્ટ વાર્તા કરવાવાળો વ્યક્તિ છું. ઇંગ્લિશમાં કહી શકીએ બેસ્ટ સ્ટોરી ટેલર. આઈ જસ્ટ ફીલ કે હું છું બેસ્ટ સ્ટોરી ટેલર. આઈ જસ્ટ ફીલ કે હું એવી વાર્તા કહી શકું જે મજા આવે યાર. આમ બોર નહીં કરવું યાર, કોઈ બોર નહીં કરો. બટ આઈ જસ્ટ ફીલ વાર્તા કેવી હતી. એક વ્યક્તિ મરી ગયો છે તો મરે ફેન છો, નોર્મલ વાતો નહીં. એક વ્યક્તિ જીવતો હતો, બોલો આવી વાર્તા કોઈ કરશે? હું કરીશ. એક વ્યક્તિએ જીવતા જીવતા શું કર્યું? મર્યા પછી તો કશું કરતો જ નથી. ચાલો જીવતા શું કર્યું એ ઇમ્પોર્ટન્ટ છે ને ભાઈ. એટલે જિંદગી જીવવી બહુ જરૂરી છે ને જીવતા શું કર્યું એ વધારે જરૂરી છે. તો મજા આવવી જોઈએ તમને. આઈ જસ્ટ ફીલ કે તમને મજા આવવી જોઈએ. પ્લીઝ યાર વ્યૂઝ આપો યાર. ગુજરાતીમાં લોકો જોતા નથી, કન્ટેન્ટ કન્ઝ્યુમ નથી કરતા. આઈ જસ્ટ ફીલ મને બહુ ખરાબ લાગે છે, એટલે હું હિન્દીમાં જતો હતો, પણ આઈ જસ્ટ ફીલ કે યાર એક ચાન્સ તો ગુજરાતી ભાષાને મળવો જ જોઈએ. આઈ જસ્ટ ફીલ ટેલેન્ટેડ માણસ ખોવાઈ ના જાય. આઈ જસ્ટ ફીલ બાય.